પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતાયામ જાતાયામ તત્ર તદાવિર્ભાવો ભવતી, એની અંદર એમનો આવિર્ભાવ થાય છે. તદા ત્યારે આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત, આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત ઇતિ વાક્યોક્ત પ્રકારેણ તદભાવનયા સ્નેહવૃદ્ધો જાતાયામ સર્વાપી પ્રેમાવસ્થા ભવંતી. હવે આત્માનંદ સમુદ્રસ્થમ, આત્માની અંદર જે આત્માનંદનો જે સમુદ્ર છે એની અંદર કૃષ્ણનું ચિંતન કરવું, એક અર્થ આ પણ થાય છે. અને આત્માનંદ સમુદ્રનો અર્થ કે ભગવાને પોતાના આત્મીય આનંદનો જે સાગર, જે વ્રજભક્તોનો સમૂહ આદિ જે પ્રકટ કર્યો છે એની અંદર પોતે આ વિહાર કરી રહ્યા છે, એ કૃષ્ણનું ચિંતન કરવું. સંસાર આવેશ સંસારી હોય, અહંતા મમતા છૂટતી ન હોય. અહંતા મમતા આપણે ત્યાં છોડવાની નથી, પણ ભગવાનને સમર્પિત કરવાની છે. પણ અહંતા મમતા હજી બની રહેતી હોય તો એની માટે કહેવામાં આવ્યું છે કે આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. તો આત્માનંદ સમુદ્રસ્થમ એટલે ભગવાને જે આત્મીય આનંદનો જે સાગર પોતાના સ્વરૂપમાંથી જે પ્રકટ કર્યો છે, જે વ્રજભક્તોનો સમૂહ આદિ, તો એ આનંદના સાગરની અંદર આપ વિહાર કરી રહ્યા છે. એવા આપણા એ ઠાકોરજી જે છે એની લીલાઓ સહિત એનું ચિંતન કરવું. એ ચિંતન કરતાં કરતાં આ જે સંસાર આસક્તિ છે એ નિર્મૂલ થઈ જશે અને ભગવાનની અંદર સ્નેહ પ્રકટ થશે. તો એ પ્રકારનો ઉપાય શ્રી મહાપ્રભુજી અહીં સિદ્ધાંત મુક્તાવલીમાં એ પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવેલો છે કે સંસારી હોય, સંસાર યસ્તુ ભજતે સદુરસ્થો યથાર્થતા અપેક્ષિત જલાદિનામ અભાવા તત્ દુઃખબા. તો તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોક આત્માનંદ સમુદ્રસ્થ કૃષ્ણમેવ વિચિંતયેત. આ સંસારી જે છે અહંતા મમતામાં ઘેરાયેલો છે, જો એને જ્ઞાન થાય તો પોતાની આત્માને અક્ષર બ્રહ્માત્મક માને, ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વ અવબોધને, તો ગંગા તીર સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. તો એ મધ્યમ અધિકાર બોધક જે છે કે એને તો પોતાના આત્માની અંદર જ ભગવાનનું સ્વરૂપનું દર્શન થવા લાગે છે. આ ઉપાધિ હટી ગઈ સંસારની, અહંતા મમતાની ઉપાધિ હટી ગઈ. ઉપાધિ એટલે ચિંતા નહીં, ઉપાધિ એટલે જેમ આકાશ જે છે, મહાપ્રભુજીએ ઉદાહરણ આપ્યું છે, આકાશ છે, જે આકાશ છે આખું એક જ છે, પણ વચ્ચે તમે ચારણી મૂકો તમને એમ લાગે આકાશની અંદર પણ નાના નાના આવા વિભાગ છે. ચારણીમાંથી જોવો આકાશને, આકાશ આખું એક ન લાગે, પણ ચારણીમાં એવું લાગે કે આકાશના જુદા જુદા પાર્ટ છે. વાક્યમાં આકાશમાં છે કે આ વચ્ચે રહેલી આ વસ્તુને કારણે છે, એ ઉપાધિ છે. વસ્તુ જે વચ્ચે રહેલી છે કે જેના કારણે મૂળ સ્વરૂપનો બોધ થતો નથી, એ ઉપાધિ છે. એટલે ચારણી છે એ ઉપાધિ છે. એ ચારણીમાં જ તમે જોઈ રહ્યા છો આકાશને, પણ આકાશ તો આખું એક છે, પણ તમે ચારણીમાંથી જોવો છો એટલે તમને નાના નાના છિદ્ર દેખાય છે. આકાશમાં પણ છિદ્ર દેખાય, પણ આકાશમાં નથી. પણ એટલે કે આ જગત જે છે તો ભગવદ રૂપ છે, પણ તમે સંસાર જે અહંતા મમતા સાચી, ચારણી સાચી, પણ એમાં તમને આકાશમાં જે છિદ્ર છે એવું લાગે એ ખોટું. ચારણી ખોટી નથી, ચારણી સાચી છે, આકાશ સાચું છે. પણ ચારણીને કારણે તમને આકાશમાં એવું દેખાય કે નાના નાના આકાશની અંદર પણ નાના નાના ભાગ છે, એ મિથ્યા છે. સંસાર જગત એ ખોટું નથી, હું પણ સાચું છે, મમત્વ જે મારાપણું છે, જે પદાર્થમાં મારાપણું છે એ પણ સત્ય છે. પણ હું ને મારાને કારણે તમે એમાં જોડાઈ રહ્યા છો કે આ મારું, અને હું આ દેહ, હું આ પ્રાણ, આ અંતઃકરણ, એને પોતાનું સ્વરૂપ માનવા માંડે છે. એ માનવા માંડે છે એનું સ્વરૂપ એની સંસારપણું છે, એ સંસાર બાધક છે. મહાપ્રભુજી દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણને મિથ્યા થોડા કહે છે. પરિવારના સભ્યો વગેરે જે કાંઈ પણ જેમાં મમત્વ લાગેલું છે, વિત્ત વગેરે, એને કાંઈ મિથ્યા કહે છે મહાપ્રભુજી? પણ તમે માનો છો કે મારા છે આ, એવું એ તમે બુદ્ધિ કરી રહ્યા છો કે આ મારા છે, હું આ જ છું. આત્માની બદલે તમે માની રહ્યા છો અંતઃકરણ, પ્રાણ, દેહ એવું હું છું. આ દેહ છે એ હું છું એવું તમે જે માનવા માંડ્યા છો, એ ઉપાધિ છે, એ સંસાર છે. એ ઉપાધિનો નાશ થાય તો ખ્યાલ આવી જાય કે બધું જ બ્રહ્માત્મક છે, બધું જ અક્ષરાત્મક છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા બધું અક્ષરાત્મક છે. એટલે અક્ષરાત્મક છે આ બધું. તો પછી આ ઉપાધિની ચારણી હટી જાય
તો બ્રહ્માત્મત્વાવબોધને અને ગંગા તીર સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતે, ગંગાજીના તીર ઉપર રહેનારા એ ગંગાજીમાં દેવતાને જોવે છે એ પ્રકારે પોતાની આત્માની અંદર એ ભગવાનનો અનુભવ કરવા માંડે છે. જેને આ જ્ઞાન થાય છે, એની ઉપાધિ હટી જાય, એને આ થાય છે. પણ સંસારી અસ્તુ ભજતે, સંસારી જે ભજન કરી રહ્યો છે, હરિરાયજી આખો અહીંયા સિદ્ધાંત મુક્તાવલી જ સમજાવી છે આ ગ્રંથમાં ઉદાહરણ લઈ લઈને, સ્વરૂપ તારતમ્ય નિર્ણય. તો આ જ ઉદાહરણમાં તમે સમજો, કૃષ્ણ માટે આવું જ થઈ રહ્યું છે. કૃષ્ણ એક જ છે, બધાને ત્યાં કૃષ્ણની સેવા બિરાજી રહી છે, પણ નીચા ઊંચા ઠાકોરજી, મેણને કારણે ઊંચા નીચા ઠાકોરજી, આ બધું ઉપાધિ વચ્ચે જે આવી ગઈ છે કંઈક, એને આપણે સત્ય માની લીધી છે. પણ ઠાકોરજી ઊંચા નીચા નથી, પણ અધિકારી કંઈક ઊંચો નીચો છે. કૃષ્ણ તો એ જ કૃષ્ણ છે. સખડીના ઠાકોરજી ને મિશ્રીના ઠાકોરજી ને પાકી મેનના કાચી મેનના ગેસવાળા ચૂલાવાળા ઠાકોરજી કહે છે આટલી બધી ઉપાધિ મને ક્યાં જોઈન્ટ કરી? આ બધી ઠાકોરજી કૃષ્ણ રૂપતા દબાઈ ગઈ નહીં. આ ચારણીમાંથી જોઈએ છે ને, મેં કેટલાય પ્રકાર બતાવી દીધા કે છાપેલા ચિત્રજી ને હસ્તકલમના ચિત્રજી, ખીલ્લીવાળા, ખીલ્લી વગરની ફ્રેમવાળા, તો કૃષ્ણ રૂપતા દબાઈ ગઈ છે એની કૃષ્ણ રૂપતા દબાઈ ગઈ છે. ઉપર આ બધી ઉપાધિથી આ કાણા દેખાઈ રહ્યું છે. ચારણીમાં જેમ કાણા દેખાય છે એમ કૃષ્ણ આખો નથી દેખાતો, તો આવા કાણા દેખાય એને આપણે સત્ય માની લીધા છે કે આકાશમાં આવા કાણા હોય જ. ઠાકોરજી આમ થોડા ચાલે, એવું થોડું ચાલે. આના ઠાકોરજીમાં હોય શું? એ બધું જે છે ભોગ ધરવામાં પણ અલગ અલગ ભોગ ધરવા, કે આ દૃષ્ટિ આમાં ન પડી જાય એવી રીતે કરવું. એટલે આ બધા જે પ્રકાર છે ઉપાધિ જે છે, આ સંસારી અસ્તુ ભજતે સદુરસ્થો યથા તથા અપેક્ષિત જલાદિનામ અભાવાત તત્ર દુઃખો ભાગ. જેમ ગંગાજીથી દૂર રહેનારો હોય છે, ગંગાજીના સ્નાન પાનથી વંચિત રહી જાય છે અને દુઃખવાળો રહે છે કે ગંગાજી મને પ્રાપ્ત નથી, હું તો ગંગાજી મારે જોઈએ છે, ગંગાજીથી દૂર છું, ગંગાજીનું સ્નાન, ગંગાજીનું જલ મને પ્રાપ્ત નથી, દુઃખી થયા કરે છે. ઠાકોરજીની સેવા કરતો હોય એ પણ સંસારી અહંતા મમતાને ભગવાન સાથે જોડી ન હોય તો એ અહંતા મમતાત્મક એ સંસારમાં ડૂબેલો સંસારી જે છે ત્યારે ભગવાનને ભજતો હોય, ત્યારે કૃષ્ણની સેવા કરતાં કરતાં પણ કૃષ્ણથી દૂર હોય. ઘણા વૈષ્ણવ પોતે કહે છે કે અમારા ઠાકોરજી તો આપે પધરાવી દીધા કૃપા કરીને, બાકી નિધિ તો આપને બિરાજે, અમારે અહીંયા નિધિ થોડા બિરાજે. હવે શું થયું? અભાવાત તત્ર દુઃખ ભાગ, દુઃખી જ રહે બિચારો. એને ઠાકોરજી કૃષ્ણનો આનંદ ક્યાં મળે? તો આપને અહીંયા હોય, અમારે અહીંયા કૃષ્ણ ક્યાં? અમારે અહીંયા ગુરુદેવ બિરાજતા. ઘણા એમ કે અમારે તો ગુરુદેવ બિરાજતા હોય, ઠાકોરજી નિધિ તો આપને અહીંયા બિરાજે. તો પોતે આવી રીતે દુઃખવાળો રહે હંમેશા. કૃષ્ણ જોઈએ છે પણ કૃષ્ણ છે છતાં એનાથી વંચિત છે. પાસે રહેવા છતાં પાણી બીચ મીન પિયાસી, મોએ સુનસુન આવે હાંસી, હસવું આવે, કોઈ વાતું કરતા હોય તો હસવું આવે. એક બાપાએ મને કીધું, બહુ સારા ભગવદી ગણાતા, કીર્તનો કરતા, આમ પાખંડીની સારા, આમ ખરેખર કીર્તનો, આ તે ભગવત ગુણગાન કરવું, 84-252 વાંચતા, સારા બધા એમના ધર્મ હતા. એ વારે વારે એમ વિનંતી કરતા કે ભગવત પ્રાપ્તિ ક્યારે? તો મેં કહા સેવા કરો છો, કથા કરો છો, તો એને તમે ભગવત પ્રાપ્તિ, એટલે અભાવાત તથા દુઃખ ભાગ, કે ભગવત પ્રાપ્તિ ક્યારે થશે? આ તો બધું કરીએ છીએ સાધન, તો કરવા છતાં ભગવાનની સાથે રહેવા છે, સારા વૈષ્ણવ હતા છતાં એમ જ કહેતા ભગવત પ્રાપ્તિ ક્યારે થશે? તો ક્યારે થશે? ખોટો વિરહ પ્રકટ કરવો, એમ કારણ વિના વિરહ પ્રકટ કરવો કે ભગવત પ્રાપ્તિ ક્યારે પડી? એ તો થયેલી છે. ભગવત પ્રાપ્તિ તો થયેલી છે. તમે સેવા કરો એ ભગવાનની કરી રહ્યા છો કે મૂર્તિની કરી રહ્યા છો, કેની કરી રહ્યા છો? ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે, પણ એને ખબર નથી. અભાવાત તત્વ દુઃખ ભાગ, દુઃખી થયા કરે, વિરહ કર્યા કરે. સાચો વિરહ પ્રકટ થયો એવો વિરહ નહીં. આ તો ન સમજવાને કારણે એમ થાય કે ભગવાનથી દૂર છે, દુઃખવાળો. આનંદાત્મક વિરહતાપ ક્લેશનો આનંદ થાય એવો નહીં, દુઃખાત્મક ક્લેશાત્મક જે વિરહતાપ ક્લેશવાળો, જે આનંદાત્મક નહીં, આ દુઃખવાળો. ભગવાન બિરાજેમાં ભગવાન ન દેખાતો, નિધિ નથી દેખાતા. એવું જ અમારા ગોસ્વામી બાળકોમાં હોય છે કે મહાપ્રભુજીની નિધિ આપણી પાસે નથી, કોઈ કે ગુસાઈજી નિધિ આપણી પાસે નથી. ઘણા બાળકોએ પોતાના ખોટા ઇતિહાસ બનાવી દીધા આ સંતોષ લેવા માટે કે અમારે અહીંયા મહાપ્રભુજી નિધિ બિરાજ. ખોટા ઇતિહાસ સાવ, કે જે મહાપ્રભુ ગુસાઈજીના નિધિ નથી, કે એમના કોઈ ગ્વાલમંડલીમાંથી કે એમના ત્યાં કોઈ ઠાકોરજી બિરાજે, પણ ખોટો ઇતિહાસ બનાવી દીધો કે આ ઠાકોરજી ક્યાંય વાર્તા પ્રસંગમાં ઘણા વૈષ્ણવને ઠાકોરજી ક્યાં બિરાજે છે એ ખબર નથી. ફક્ત એટલું સંશોધન કર્યું
કે કોઈ બાળકો ઉપર બિરાજતા એનો દાવો ન થઈ જાય, નકર તો પાછા અગ્નિ પાછા બે તણખા જરાવશે. પણ એટલી કાળજી રાખી ખાલી, પણ આ સંતોષ લેવાની જરૂર શું? તમારી પાસે કૃષ્ણ છે, પછી એની ભલે કોઈ તમારી પાસે ઇતિહાસ નથી, કોઈ વૈષ્ણવ સેવા કરી છે કે નથી કરી, પણ તમે જ મહાપ્રભુજીના સેવક છો. તમે પણ શ્રી મહાપ્રભુજી સેવક છો, તમે જે સેવા કરો છો એ મહાપ્રભુજી નિધિ છે. તો મહાપ્રભુજીના ભાવથી કરો છો તો પણ શ્રી મહાપ્રભુજી નિધિ છે કે શ્રી મહાપ્રભુજીના ઠાકોરજી જે મહાપ્રભુજીને અપેક્ષિત છે એ સ્વરૂપની હું સેવા કરું છું, કૃષ્ણની હું સેવા કરું છું. આ સ્વરૂપ ક્યાંયથી લઈ આવ્યો બજારમાંથી કે એની મહત્તા નહીં, પણ હું કૃષ્ણને સેવું છું. આપણે આવું જોયા કરશું કાં તો બજારમાંથી લીધા હતા, ઓલા તો સ્વયં પ્રકટ થયા હતા. સ્વયં પ્રકટ થયા કે બજારમાં લીધા? બ્રહ્માત્મક દ્રષ્ટિથી સર્વ બ્રહ્મરૂપ છે, બ્રહ્માત્મકતા તો ખંડિત થતી નથી. અરે ભાઈ, તમે પણ બ્રહ્મ છો તો મૂર્તિ કેમ બ્રહ્મ નથી? તમે પણ બ્રહ્મ છો. તમારીમાં પણ અક્ષરાત્મકતાનો અનુભવ થાય ત્યારે ખબર પડે કે હું પણ અક્ષરાત્મક છું, તો મારી અંદર પણ એક પરમાત્મા રૂપે બિરાજે છે. અંદર ઠાકોરજી અહીં પણ બિરાજી રહ્યા છે. બહાર આખું જગત બ્રહ્માત્મક છે, તો એમાં પ્રભુ એની વ્યાપકતાની અંદર બિરાજી રહ્યો છે. તો એમાં હું પણ આ બ્રહ્માત્મક હોવાથી મારી અંદર પણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ એ પરમાત્મા રૂપે અવસ્થિત છે. તો આપણી અંદર પણ બિરાજી રહ્યો છે પરમાત્મા, બહાર પણ પ્રકટ થઈને સેવ્યના રૂપમાં પ્રકટ થયો છે એ જ પરમાત્મા. એટલે આ ઉપાધિની જે ચારણી છે એ આ ઉપાધિ આ છે, આ ચારણી જે છે કે એમાંથી જુઓ તો નિધિ અને પ્રતિનિધિ ઇતિહાસ બધું દેખાય છે. નિધિ સ્વરૂપોનો જે કંઈ મહાપ્રભુજી ગુસાઈજી સાવા કહેવાનો જે સંબંધ છે ને એ ફક્ત ઐતિહાસિક રીતે એનું મહત્વ છે કે આનો ઇતિહાસ છે. બાકી એની કૃષ્ણરૂપતામાં કંઈ એનાથી ફેર પડતો નથી. નિધિ સ્વરૂપના દર્શન કરવાથી વધારે પુણ્ય મળે ને વધારે કંઈક ફલ મળી જાય એવું કંઈ નથી, સાક્ષાત અનુભવ કરાવે. એક બાળક કે ઓમ તો બધા એક જ છે ઠાકોરજી, પણ મહાપ્રભુજી નિધિ જરાક ખેંચાણ વધારે થાય છે. ઓમ એક છે પાછું આ ઓમ ને આમ શું? વૈષ્ણવ પણ એમ સમજ્યા નહીં કે શું કહે છે કે ઓમ તો બધા જ ઠાકોરજી એક જ છે. ઓમ બધા ઠાકોરજી એક છે, કૃષ્ણ જ છે, એમાં કોઈ વાંધો નથી. પણ મહાપ્રભુજીની નિધિ હોય ને જરા ખેંચાણ વધારે કરે છે. ઓમ નહીં આમ. એટલે હા, આમાં સમજે નહીં કોઈ કે આ શું કહે છે. હકીકતમાં મને સમજતા વાર લાગી, ઘણા વર્ષ થયા કે એમનો અંદરનો ભાવ શું છે આ કહેવાનો. ઘણા વર્ષોથી આવું કહે છે કે કોઈ પણ કહે ને વૈષ્ણવ કે આમ સિદ્ધાંત, હા આમ સિદ્ધાંત તો આમ છે, પણ ઓમ અત્યારે આમ કરવું પડે. સિદ્ધાંત આ જ છે, પણ અત્યારે આમ ન ચાલે, અત્યારે આપણે થોડોક આમ કરવું પડે. તો હવે આમાં આપણો ભાવ કંઈ ખબર નથી પડતી કે શું અંદરનો ભાવ છે. બેયમાં પગ નરોવા કુંજરોવા, એટલે આનું તો ખબર જ ન પડે કે આ વ્યક્તિ સિદ્ધાંત છે કે અપસિદ્ધાંત છે. સિદ્ધાંત બધી આ પડે કે સિદ્ધાંત તો એ જ છે, સિદ્ધાંત એ છે, પણ આમ કરવું પડે, અત્યારે આમ કરવું પડે. તો હવે એનો મતલબ શું? તો સિદ્ધાંતમાં છે કે અપસિદ્ધાંતમાં છે કંઈ નિર્ણય જ ન થાય, કે એને કંઈ તમે કંઈ કહી શકો જ નહીં, કઈ બાજુ ઝૂકે પલ્લું એ કંઈ ખબર ન પડે. એટલે આમાં આવી લીલા છે અદ્ભુત. તો એની અંદર એવું કહે છે કે આમ તો બધા એક, તો બસ વાત પૂરી થઈ ગઈ. પણ મહાપ્રભુજીના નિધિ વધારે ખેંચાણ કરે, શું આમ એટ્રેક્શન કરે વધારે. તો એ પાછું એ નહીં, પાછો વાત આવી ગઈ. એટલે વૈષ્ણવ દીધા ન થાય તો શું થાય? વૈષ્ણવ કે આ ઓમ ને આમમાં મેં શું કરવું? અમારે કૃષ્ણ માનવા જોઈએ કે ન માનવા જોઈએ? અને કૃષ્ણ હોય તો એમાં ઊંચ નીચતા હોય જ નહીં, એક સરખા છે. કૃષ્ણ તો કૃષ્ણ છે, પછી ઊંચ નીચતા ક્યાં આવી? કારણ કે એનાથી ઊંચ નીચ કોઈ પરમ કાષ્ઠાપન્ન છે. સએવ પરમ કાષ્ઠાપન્ન, એ તો પરમ કાષ્ઠા. આનાથી કોઈ ઊંચ નીચ, આનાથી ઊંચું તો કોઈ હોઈ શકે નહીં. તો ઊંચ નીચ ભેદ કૃષ્ણમાં ન હોય શકે, કૃષ્ણમાં ઊંચ નીચ ભેદ હોતા નથી. એટલે ઉપાધિની ચારણીથી જોશો તો નિધિ ને પ્રતિનિધિ, મહાપ્રભુજી નિધિ, ગુસાઈજીના નિધિ, અને આ ઝઘડો એવો બધો થઈ ગયો છે કે હવે વલ્લભકુલમાં પણ પ્રશ્ન આ થઈ ગયો છે કે જ્યાં સુધી કૃષ્ણ ભાવથી સેવા નહીં કરો તો આગલા આપણા બાળકો એવા ઝઘડશે. નિધિના ઠાકોરજી મહાપ્રભુજી નિધિ હોય અને બીજા ગુસાઈજીને પધરાવો તો એમ ક્યાં તો ગુસાઈજીને આપ્યા, મહાપ્રભુજીના ક્યાં આપ્યા? એ તો ઓલાને આપ્યા, તોય ઝઘડો. હવે ઠાકોરજી એક બે જ આવા પરંપરાથી, તો પછી કેટલા સ્વરૂપો નિધિ હોય. અને અમુકનો પરિવાર સાવ ટૂંકો છે તો એટલા બધા ઠાકોરજી બિરાજે છે કે પોતે સેવા કરી શકતા નથી. મહાપ્રભુ ગુસાઈજીના એટલા બધા ઠાકોરજી એની પાસે બિરાજે છે, તો એનામાં એવું ન આવે કે તારે બીજાને પધરાવી દઉં. આવું કંઈ થતું નથી. પણ કૃષ્ણ રૂપતા માયના વગર અમારે છૂટકો નથી. ને કે વૈષ્ણવના બાળકો આનંદથી સેવા કરશે ને અમે બધા કુટાઈ મળશું. વૈષ્ણવ તો આનંદ કરતા ઘરે ઠાકોરજી પધરાવીને ન બિરાજતા બીજા બાળકો પાસે પધરાવીને પુષ્ટ કરીને સેવા કરવા માંડે.
વલ્લભ કુલને તો સંતોષ ન થાય જ્યાં સુધી મહાપ્રભુજી નિધિ ન આવે ત્યાં સુધી. તો અમે કુટાઈ મારીએ ને વૈષ્ણવ આનંદ કરતા હોય, ગુરુ બધા ક્લેશમાં જીવે, શિષ્યો કે અમે તો આનંદ કરીએ, આપણી પાસે પધરાય, અમે તો આપ જ મહાપ્રભુજી, અમે તો ઠાકોરજી પધરાવી દીધું, અમે તો નિધિ મારીને સેવા કરીએ. એટલે એ ચિંતા નથી, એને ચિંતા નથી, આપણને ચિંતા થઈ રહી છે, અમારે બધાને ચિંતા મહાપ્રભુજી નિધિ લાવવા ક્યાંથી. પછી ખોટા ખોટા બનાવવા માંડ્યા, ખોટા ખોટા ઇતિહાસ બનાવવા માંડ્યા. કેટલી પ્રાગટ્ય વાર્તાઓ ગોસ્વામી બાળકોએ પ્રકટ કરી છે, એ હકીકતમાં સાવ ઉપજાવી કાઢેલી બનાવટી છે. પોતાના ઠાકોરજીના ઇતિહાસ ખોટા ગમે એમ કરીને મહાપ્રભુ સાથે જોડ્યા છે, એ બનાવટી વાર્તાઓ છે. એવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો આ સંતોષ લેવા માટે મહાપ્રભુજીને ઠાકોરજી. ભાઈ એમને જ તમે આ સ્વરૂપ તારતમ્ય નિર્ણય સમજો. હરિરાયજી કહે છે કૃષ્ણ છે એને કૃષ્ણ માનો, બસ. એને કૃષ્ણ છે એ તો બ્રહ્માત્મક છે, સર્વવ્યાપી છે, એ પરમાત્મા છે. એ જ્યારે સેવ્યના રૂપમાં પ્રગટે, કોઈ સ્વરૂપે પ્રગટે એ ઠાકોરજી, એને સર્વસ્વ માની એની સેવા કરો. પ્રભુને ભાવના હશે, તમારી કૃષ્ણાત્મક દૃષ્ટિ હશે, તો કૃષ્ણ તમારી માટે, જેમ પરેની વાર્તામાં એને વિશ્વાસ થઈ ગયો કે આજ મારા ઠાકોરજી, નથી પુષ્ટ કર્યા, નથી કોઈ સ્વરૂપ સ્થાપન પ્રકાર થયો, પણ એને માની લીધું કે આ મારું સર્વસ્વ છે, આની મારે ભક્તિ કરવી એ મારું સર્વસ્વ છે. તો એની માટે બે પ્રકારના પ્રસંગ છે આની અંદર. કંકર આવ્યું શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં, એને ઠાકોરજી માની લીધા. અને એક પ્રસંગમાં એક બીજો આનો પાઠભેદ કહો કે જે કહો, એમાં એમ આવે છે કે ગુસાઈજીની વાણીને સ્વરૂપાત્મક, પરે કહ્યું એને સ્વરૂપ માની લીધું. ગુસાઈજીને વાણીને સ્વરૂપાત્મક માની જે માન્યું, પણ એને ઠાકોરજી નહોતા પધરાવ્યા છતાં એની જે ભાવના જ્યાં કરી ત્યાં પ્રભુ પ્રકટ થયા. પરે કોઈ નામ નથી, ભગવાનના હજારો નામમાં પરે નામ નથી. હવે આવું લૌકિક શબ્દ હતો પરે દૂર જા, એને ઠાકોરજી માની લીધા ને એને ભગવાનનું નામ માની લીધું, સેવા કરવા માંડ્યા. તો ઠાકોરજીનો અનુભવ કરાવવા માંડ્યા. તો આપણે તો ઠાકોરજી પુષ્ટ કરીને સેવા કરીએ, માર્ગની રીત અનુસાર કરીએ, તો મહાપ્રભુજીમાં વિશ્વાસ રાખી એની કાનીથી મહાપ્રભુજીનું સ્મરણ કરીને આપણે સેવા કરી રહ્યા છીએ. સવારે જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ્જન પર કરત કૃપા ધરત હાથ માત. જરાક શાંત ચિત્તથી નાહવું, નાહતી વખતે શ્રી યમુનાજીનું સ્મરણ કરવું, જરાક ઉતાવળા ન થવું કે જલ્દી પતાવવાનું કામ પતાવો જલ્દી. જેમ રણ સંગ્રામમાં રણ કરતા છૂટા હોય એવી રીતે સવારે ઉઠીને મોડા ઉઠા ને ફટાફટ નાહવું. ના યમુનાજી યાદ આવે, ના કાંઈ યાદ આવે ને ફટાફટ તિલક ચનાવન કરે ને ફલટી 10 ઘંટી કરાવે મંગલ ભોગ કરે. હાય શાંતિ થઈ. અરે આવી રીતે તમે કરો તો તમે પછી તમારા સેવ્ય સ્વરૂપમાં જે ભાવ પ્રકટવો જોઈએ એવો તમને તમારી અંદર એ સ્વરૂપ પ્રત્યે કોઈ ભાવ જ નહીં પ્રકટ થાય. આ રીતે તમે એકદમ ભાગાદોડીમાં સેવા કરશો તો નાહીએ ત્યારે કમસે કમ શાંત ચિત્તથી શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાએ સ્નાતુમ ઈચ્છામિ જલે અસ્મિન સન્નિધિમ કરો. આ જલની અંદર આપ બિરાજો અને મને સેવા લાયક બનાવો, એવી ભાવનાથી સ્નાન કરીએ. બહુ ઉતાવળ કરવાથી કંઈ બહુ સમય તો એટલો જ જોતો હોય, પણ આપણે ભાગાદોડી કરીને આપણે ભાગાદોડી કરીએ એટલું, બાકી તો જે ટાઈમ થાય એટલો જ થાય. થોડો ઘણો ફેર પડે. બહુ તમે કેલ્ક્યુલેશન કરો તો ઓલું પડતું જાય ને ઢોળાતું જાય ને પોતા કરવાનો ટાઈમ વધારે જાય. ઉતાવળમાં કરે તો ઓલું એક પડી જાય, ઓલું લેવા જાય તો ઓલું પડી જાય, એને ભેગું કરો. ડરે હેરાન કે શાંતિથી લીધું હોત તો તમને એમ લાગે ઉતાવળ કરું છું, પણ થાય એટલું. ઉતાવળ કરવાથી ટાઈમ તો છેલ્લો એ જ થાય. બીજું ઢોળાફોનો ટાઈમ વધી જાય તો એ સાફ સૂકવાનું વધી જાય. તો એના કરતાં શાંતિથી ઓછું જ કરીએ તો શાંતિથી કરીએ, ઓછું જ કરવું છે, આપણે ક્યાં વધારે કરવું છે. તો પણ જેટલું કરીએ એમાં ચિત્તવૃત્તિ આપણી ઠાકોરજીની સેવામાં પ્રવણ રહે એવી રીતે સેવા કરીએ. શ્રી યમુનાજીને યાદ કરીએ સેવા સ્નાન કરતી વખતે. મંદિરમાં જઈએ એની પહેલાં કંઈક શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનું સ્મરણ કરીએ કે જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજ્જન પર કરત કૃપા ધરત હાથ માથે દોષ સબ દૂર કરત ભક્તિભાવ હે ધરત કાજ સબ સરત ગાવત ગુણ ગાતે. એવા શ્રી મહાપ્રભુજી ગુસાઈજી ગોપીનાથજી વગેરે સાથે બાળકો શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગ વિન પ્રિયમ એથી લઈને શ્રી પ્રભુંશ્ચ સ્મરેત. આ બધા જ એક રૂપ સ્વરૂપો છે, અલગ અલગ સ્વરૂપોથી લીલા કરી રહ્યા છે. ઉત્તમ ભાવથી બધાનું સ્મરણ કરીએ. અને મહાપ્રભુજી ગુસાઈજીને સ્મરણ એટલા માટે કરીએ છીએ કે આપણા ભાવનું સ્વરૂપ અમે સેવીએ છીએ, એટલે એ મહાપ્રભુજી ગુસાઈજીના નિધિ છે. એટલે એવા ભાવથી એ સેવા કરો તો મહાપ્રભુજી ગુસાઈજીના ઠાકોરજીને જગાવીએ છીએ ને ત્યારે વિજ્ઞપ્તિ કરીએ છીએ. આપણે ઠાકોરજીને જગાવીએ છીએ ત્યારે આપણે વિજ્ઞપ્તિ કરીએ છીએ. જય જય નંદરાય કુમાર યશોદોત્સંગ લાલિત
श्री महाप्रभु जी के अंतःकरण भूषण श्री गुसाई जी के लाडीले શું કામ બોલીએ છીએ કે આપ મહાપ્રભુજીના ઠાકોરજી છો? તો નિધિ નથી તો કોણ છે? જો મહાપ્રભુજી નિધિ નથી તો એને આપણે કહીએ છીએ કે મહાપ્રભુજી કે અંતઃકરણ ભૂષણ શ્રી ગુસાઈજી કે લાડીલે અશરણ શરણ શરણાગત વત્સલ એવા હે પ્રભુ આપ જાગો. તો એવી વિનંતી કરીએ છીએ ત્યારે પણ આપણે આ જ બોલીએ છીએ મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ઠાકોરજી છો આપ અને આપ જાગો. ભોગ ધરીએ છીએ ત્યારે પણ આપણે એ જ યાદી આપીએ છીએ કે મહાપ્રભુજી ગુસાઈજીની મર્યાદાથી અરોગો. તો બધે આપણે મહાપ્રભુજીના જ ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ. કેમ મહાપ્રભુજીની નિધિ નથી એ સવાલ છે. શ્રી મહાપ્રભુજીના નિધિ કેમ નહીં? મહાપ્રભુજીની નિધિ તો આ જ એ ભાવથી મહાપ્રભુજીના ભાવથી મહાપ્રભુજીની મર્યાદાથી સેવા કરો. મેરો સર્વસ્વ દેથો એ શબ્દને યાદ કરો કે મહાપ્રભુજી એમ કહ્યું છે મેરો સર્વસ્વ દેથો. એ રીતે સેવા કરીએ એટલે આ માર્ગની મર્યાદાથી આત્માનંદ સમુદ્રસ્થમ જેનો જે સંસારી ભાવ નિવૃત્ત નથી થયો એની માટે ઉપાય છે આ સંસાર આસક્તિ નિર્મૂલ થવાનો ઉપાય એમ કહેવામાં આવે છે કે તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતા. શ્રી મહાપ્રભુ શબ્દ શું વાપરી રહ્યા છે? તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો, તમે શ્રી કૃષ્ણ માર્ગમાં રહેલા છો. આ પુષ્ટિ માર્ગને શ્રી કૃષ્ણ માર્ગ કહે છે. તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકત આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમય વિચિંતે. જો સંસાર આસક્તિ નિવૃત્ત નથી થઈ, કૃષ્ણનું ભજન કરો છો તો સેવા અને કથાની અંદર ભગવાનની કથાઓનું લીલાઓનું ચિંતન કરો. કેવી રીતે ચિંતન કરો? વિમુક્ત સર્વલોકત, આ લોકથી વિમુક્ત થઈને અલૌકિક એવા પ્રભુ છે એનું આ ચિંતન કરો, એની લીલાઓનું ચિંતન કરો, ભાગવતનું અનુસંધાન કરો. તો પછી તમને આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમય વિચિંતયેત, એ કૃષ્ણ આત્મીય આનંદના સાગરમાં વિહાર કરતો કૃષ્ણ એની લીલાઓનું ચિંતન કરો. એ ચિંતન કરતાં કરતાં સંસાર આસક્તિ ક્યાં નિવૃત્ત થઈ જશે તમને ખબર પણ નહીં પડે. તો તમારો સાંસારી ભાવ પણ તમારો નિવૃત્ત થઈ જશે. એટલા માટે તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોક આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમય વિચિંતયેત. એ પ્રકારની હરિરાયજી કહે છે અલૌકિક દેહ સંપાદિત થાય, એની અંદર પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતા એ સંપાદિત થાય અને ત્યારે આત્માની અંદર અહીં હરિરાયજી આમ અર્થ કરી રહ્યા છે આત્માનંદ સમુદ્રસ્થમ એટલે આત્માના આનંદના સમુદ્ર, આત્માનંદના સમુદ્રમાં કૃષ્ણ બિરાજી રહ્યો છે. આત્મામાં કૃષ્ણ બિરાજી રહ્યો છે, એ પરમાત્મા રૂપે બિરાજી રહ્યો છે. આત્માનંદ સમુદ્રસ્થમ એ કૃષ્ણનું ચિંતન કરો, વિશેષ પ્રકારથી એનું ચિંતન કરો.